તો બીજી તરફ બનાસકાંઠામાં ચોંકાવનારી ઘટના બની છે। બાઇકમાં આગ લાગતા ચાલકનું મોત। ડીસા ભીલડી હાઈવે પર બની ઘટનાની જાણ થતાં 108 સહિત નેશનલ હાઈવે ઓથોરિટીની પેટ્રોલિંગ ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી। બાઇકમાં અચાનક આગ લાગી કે અકસ્માત સર્જાયો, જેનું કારણ અકબંધ। મૃતદેહને ભીલડી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। તો વડોદરામાં 8 ફૂટના મહાકાય મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। ન્યૂઝ 18ના અહેવાલ બાદ વન વિભાગે કરી કાર્યવાહી। ડાંગરના ખેતર પાસેથી મહાકાય મગરનું રેસ્ક્યુ કરાયું। રસ્તા પર મહાકાય મગરની લટારથી ગ્રામજનોમાં હતો ફફડાટ। મગરનું રેસ્ક્યુ થતાં ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો। મગરનું રેસ્ક્યુ કરીને કુદરતી વાતાવરણમાં તેને મુક્ત કરવામાં આવ્યો। તો બીજી તરફ સુરતના વરાછા વિસ્તારમાં યુવકનો કારમાં સ્ટન્ટ કરતો વિડીયો થયો છે વાયરલ। યુવક સ્ટીયરિંગ છોડીને કારની બહાર નીકળતો દેખાયો। વિડીયો વરાછા વિસ્તારનો હોવાની ચર્ચા। યુવકે ચાલુ કારમાં જ તમામ સ્ટન્ટ કર્યા છે। સ્ટન્ટનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। તો યુવક ચાલુ કારમાં જ સ્ટન્ટ કરી રહ્યો છે। સુરતના આ દ્રશ્યો જે બાદ અનેક સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે। રીલ બનાવવા માટે જે પ્રકારથી યુવકો જોખમી સ્ટન્ટ કરી રહ્યા છે, ત્યારે કાયદાને લઈને કોઈ ભય ન હોય તે બાદ મોટા સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે। વિડીયો વરાછાનો હોવાની ચર્ચા। તો બીજી તરફ બનાસકાંઠામાં અમીરગઢમાં તસ્કરોનો આતંક સામે આવ્યો છે। ચાંદની ચોકમાં એક સાથે 2 દુકાનોના તાળા તૂટ્યા। કરિયાણા અને જ્વેલર્સની દુકાનમાં ચોરી। બંને દુકાનોમાં મળીને 4 લાખથી વધુની ચોરી। તો કરિયાણા અને જ્વેલર્સની દુકાનમાં 4 લાખથી વધુની ચોરી કરવામાં આવી છે। બંને દુકાનોમાં ચોરોએ હાથફેરો કર્યો। અમીરગઢમાં તસ્કરોનો આતંક સતત વધી રહ્યો છે, જે બાદ લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। 2 દુકાનોના તાળા તૂટ્યા। તો એક તરફ કરિયાણાની દુકાનમાં ચોરી, તો બીજી તરફ જ્વેલર્સની દુકાનમાં પણ ચોરીની ઘટના બની છે। બેફામ બનેલા તસ્કરોએ હદ વટાવી છે। માતાજીના મંદિરમાં ચાંદીની છત્તરની ચોરી। રાજકોટના જામકંડોરણાના ચારેલ ગામની ઘટના। માતાજીને નમન કરીને ચોરી કરીને ગઠિયો ફરાર। સમગ્ર ચોરીની ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે। યુવક બાઇક પર આવીને મંદિરમાં માતાજીને નમન કરીને ચોરી કરીને ત્યાંથી ફરાર થઈ ગયો। ત્યારે હાલ તો સીસીટીવીના આધારે જામકંડોરણા પોલીસે તપાસ હાથ ધરી છે। તો સમગ્ર ચોરીની ઘટનાના સીસીટીવી સામે આવ્યા। પહેલા ચોર મંદિરમાં પ્રવેશે છે, માતાજીને નમન કરે છે અને તે બાદ ત્યાંથી ચોરી કરીને ફરાર થઈ જાય છે। ચાંદીની છત્તરની ચોરી કરીને ફરાર થતો હોય તે દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા। અમદાવાદમાં જાહેરમાં દારૂની મહેફિલનો મામલો સામે આવ્યો છે। પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે। નબીરાઓ જાહેરમાં દારૂ પીતા હોવાનો વિડીયો થયો હતો વાયરલ। અમદાવાદમાં ઇસ્કોન પોલીસ ચોકી નજીકનો વિડીયો। સીડી પર બેસીને દારૂ પીતા હોવાનો વિડીયો વાયરલ થયો છે। અમદાવાદ શહેરમાં કાયદો વ્યવસ્થા અને પોલીસ પેટ્રોલિંગ સામે ઉઠ્યા સવાલો। તો ઇસ્કોન પોલીસ ચોકીની નજીક નબીરાઓ જાહેરમાં ગટગટાવી રહ્યા છે દારૂની મહેફિલ। ઇસ્કોન ક્રોસ રોડ નજીક જાહેરમાં દારૂની મહેફિલની ઇન્સ્ટાગ્રામ રીલ વાયરલ। 5 થી 7 યુવાનો કોમ્પ્લેક્સની સીડી પર બેસીને દારૂની માણી રહ્યા છે મહેફિલ। 2 દિવસ પહેલા જ રીલ કરવામાં આવી છે અપલોડ। તો પોલીસ ચોકી નજીક જ જાહેરમાં દારૂની મહેફિલથી ઉઠ્યા અનેક સવાલ। ન્યૂઝ 18 વાયરલ વિડીયોની નથી કરતું પુષ્ટિ। માધ્યમથી એક દારૂ પીતા મહેફિલના કેટલાક ઇસમો કરતાનો વિડીયો ધ્યાન ઉપર આવેલો। એ વિડીયો આધારે અમે અમારી અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરેલી। એ દરમિયાનમાં કુલ 7 વ્યક્તિઓની એમાંથી ઓળખ કરેલી અને આ વિડીયો જેને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર જે અપલોડ કરેલો એ સાગર પીતાંબર પરમાર કરીને એની ઓળખ થયેલી અને એની સાથે પિયુષ મકવાણા, પ્રકાશભાઈ મકવાણા, મયુર મકવાણા, મયંક મકવાણા, નટવર સોલંકી અને અમિત ડાભી કરીને 7 વ્યક્તિઓ ભેગા મળીને આ વિડીયો બનાવેલો અને આ તમામ વ્યક્તિઓ વિરુદ્ધમાં પ્રોહિબિશન એક્ટ, જીપી એક્ટ અને બીએનએસ એક્ટ મુજબની એમના વિરુદ્ધમાં ગુનો દાખલ કરી અને એમને અટકાયત કરવાની કાર્યવાહી હાથ ધરી। તો ગરમીને લઈને હવામાન વિભાગની આગાહી। આગામી દિવસોમાં ગરમીનું પ્રમાણ વધશે।
9 થી 12 માર્ચ દરમિયાન યલો એલર્ટની આગાહી, 40 થી 42 ડિગ્રી તાપમાન રહેવાનું અનુમાન. તો કેટલાક જિલ્લામાં યલો એલર્ટ રહેશે. 9 થી 12 માર્ચ દરમિયાન યલો એલર્ટની આગાહી કરવામાં આવી છે. 40 થી 42 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતાની સાથે ગરમી વધશે. ફોન લાઈન પર સંવાદદાતા વિભુ જોડાયા છે. વિભુ, કેટલાક જિલ્લામાં યલો એલર્ટ અને ગરમી વધવાની આગાહી, શું અપડેટ? ઉનાળાની શરૂઆત જ ઘણી આખરી શરૂઆત થઈ છે, ત્યારે સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા જે યલો એલર્ટ છે તે જારી કરવામાં આવ્યું છે. ખાસ કરીને કચ્છ, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલીમાં આજે જે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે, એટલે કે 40 થી 43 ડિગ્રી વચ્ચે તાપમાન છે તે નોંધાશે. તો 10 તારીખે મોટાભાગના જિલ્લાઓ છે કે જે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓ છે કે જ્યાં ગરમીનું પ્રમાણ છે તે વધી રહ્યું છે. ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે અને તેના કારણે તાપમાનમાં એકાએક વધારો થઈ રહ્યો છે. જી બિલકુલ વિભુ, આભાર આ સમગ્ર માહિતી બદલ. તો કેટલાક વિસ્તારોમાં ગરમી વધવાની છે. 40 થી 42 ડિગ્રી તાપમાન રહેવાનું અનુમાન છે. યલો એલર્ટની પણ આગાહી કરવામાં આવી છે. બોટાદના સાળંગપુર BAPS ખાતે રાજપૂત સમાજ સંગઠનોના મુખ્ય પ્રતિનિધિઓનું 12મું વાર્ષિક સંમેલન યોજાયું, જેમાં અલગ અલગ 196 થી વધુ સંગઠનના આગેવાનો હાજર રહ્યા હતા. સમાજની એકતા અને સમાજના વિકાસ માટે ચર્ચા થઈ, જેમાં રાજપૂત સમાજ સંકલન સમિતિના સભ્ય કરણસિંહના મતે આંદોલન તેમજ પદ્માવતી ફિલ્મ વખતે થયેલા કેસો પરત ખેંચવા સરકારમાં રજૂઆત કરાશે. ઉપરાંત વિધવા પેન્શન 5000 કરાય તેવી સરકારને રજૂઆત કરાશે. ચાવડાએ રાજપૂત સમાજના શૈક્ષણિક વિકાસ માટે જમીનમાં 30% કપાતની રાહત આપતા સરકારનો આભાર પણ માન્યો. આ ઉપરાંત 14 એપ્રિલે રાજપૂત અસ્મિતા સંમેલનને 1 વર્ષ પૂર્ણ થતાં તેની ઉજવણી કરવા અંગે પણ ચર્ચા થઈ. બંધારણ બનાવવાથી માંડી અને 14મીના કાર્યક્રમનું શું કરવું, અમારી ભાવિ રણનીતિ શું હશે, પદ્માવતી વખતના પણ અમારા કેસો છે તો સરકારમાં એની કેવી રીતે રજૂઆત કરી, આ અનેક મુદ્દાઓ છે. એની આખો દિવસ અમે ચિંતન કરીશું અને સાંજે એનો એક ડ્રાફ્ટ તૈયાર થશે અને પછી આગળ શું કરવું એ રણનીતિ બધા વડીલોની અનુમતિથી અમે કરીશું. 14 તારીખે અસ્મિતા મહાસંમેલનની પહેલી વર્ષગાંઠ છે, તેથી કાંઈક ને કાંઈક કાર્યક્રમનું આયોજન કરવું. બધા જ સંસ્થાઓના પ્રતિનિધિઓ અને યુવાનોના બધાના સૂચનોથી કઈ રીતનો કાર્યક્રમ કરવો એ આજ સાંજ સુધીમાં સભામાં નિર્ણય લેવામાં આવશે. તો અન્ય સમાચાર આણંદથી. આણંદના કહાનવાડી ગામમાં જમીનને લઈને વિવાદ ઉભો થયો છે. ગામની 237 વીઘા જેટલી સરકારી જમીન રાજકોટના ગુરુકુળને આપવામાં આવી છે, જેને લઈને ગામ લોકોએ વિરોધ નોંધાવી જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી છે. ગામ લોકોનું કહેવું છે કે પૂરની પરિસ્થિતિમાં આ સ્થળ અમારું આશ્રય સ્થાન છે. જો ત્યાં બાંધકામ થશે તો અમે પૂરની પરિસ્થિતિમાં શું કરીશું? આ જમીન અમને વિશ્વાસમાં લીધા વગર ફાળવી દેવાઈ છે. અમારા ગામમાં શિક્ષણની વ્યવસ્થા છે, અમારે ગુરુકુળની જરૂર નથી. જો આ નિર્ણય પાછો ખેંચવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. આ અંગે કલેક્ટર દ્વારા સરકારમાં રજૂઆતની ખાતરી અપાઈ છે. સાથે જ સાંસદ મિતેશ પટેલે જણાવ્યું કે જમીન સરકારી છે, બધા નિયમ અને ધારા ધોરણ અનુસાર આપવામાં આવી છે. તેમ છતાં સંચાલકો પાસે તાલુકાના બાળકોને પ્રાથમિકતા આપવાની ખાતરી પણ લેવાઈ છે. અહીં ગુરુકુળ સંકુલ આવવાથી રોજગારી વધશે. આ મુદ્દે જો ગ્રામજનો તેમને બોલાવશે તો તેઓ ચોક્કસપણે ગ્રામજનોને સમજાવવા માટે જશે, તેમ પણ મિતેશ પટેલે જણાવ્યું. વિરોધ એ છે કે રાજકોટ ગુરુકુળને અમારા ગામને વિશ્વાસમાં લીધા સિવાય 237 વીઘા સરકારી પડતર હતું, એ 237 વીઘા સરકારી પડતર રાજકોટ ગુરુકુળને ફાળવી દેવામાં આવેલ છે. જ્યારે એ સ્વામીઓ અહીંયા મહેસૂલની 5 ફળાવા આવ્યા ત્યારે ગામમાં જાણ થઈ, પણ અમારું ગામ એટલું સક્ષમ છે, બાલ મંદિરથી યુનિવર્સિટીની કોલેજો સુધીનું અમારા ગામમાં જ ભણતર છે. અમે કલેક્ટર સાહેબને પણ રજૂઆત કરી અને આ 10મી તારીખે સાધારણ સભા બોલાવી અને અમે સરકારશ્રી સુધી રજૂઆત કરીશું. ગામજનોની રજૂઆત આવી છે. ગામજનોની અમુક રજૂઆત, ચોક્કસ રજૂઆત સાથે એક રજૂઆત કરી છે, જે અમે સરકારશ્રીમાં સાદર કરીશું. લેટરો લખીએ છીએ આપણે, સરકારે ધારા ધોરણ મુજબ ત્યાંની તમારે જંત્રી મુજબ જ જે સરકારના કોઈ નુકસાન ના જાય એ રીતની જમીનની ફાળવણી કરેલી છે. રૂપિયા એ પ્રમાણે લીધેલા છે. એ તો બીજા કોઈ પણ માગી હોત તો પણ એટલા જ પૈસા ભરાવડાવત. એમાં ક્યાંય સરકારને કોઈ રીતનું નુકસાન થયેલું નથી. જો ગ્રામજનો મને બોલાવશે અને વાત કરવા, ટોપિક કરવા માટે, આની પર ચર્ચા કરવા માટે એ લોકોનો મને બોલાવવામાં આવશે તો હું જરૂરથી ત્યાં જઈશ.
એમને સમજાવવાનો પ્રયત્ન કરીશ. તો સૌરાષ્ટ્રનું ભાવનગર કેરીના ઉત્પાદન ક્ષેત્રે દેશ અને વિદેશમાં આગવી ઓળખ ધરાવે છે. અહીંની કેરીઓ વિદેશ સુધી પહોંચે છે, પરંતુ કેટલાક સમયથી કુદરતી હોનારત, ઋતુ પરિવર્તન અને સતત વધતું પ્રદૂષણથી કેરીના પાકને મોટું નુકસાન વેઠવું પડી રહ્યું છે. વાત કરીએ ભાવનગર જિલ્લાની તો તળાજા તાલુકો એટલે કેસર કેરીનું હબ. અહીંના ગ્રામ્ય વિસ્તારમાં એવા સોસિયા, મણાર, ભાખલ, દાઠા અને વાલડ સહિતના ગામના ખેડૂતો મોટા પાયે કેસર કેરીનું વાવેતર કરતા હોય છે, પરંતુ આ વર્ષે વિષમ તાપમાનના કારણે કેરીનું ઉત્પાદન ઘટીને નિષ્ફળ જવાની પૂરેપૂરી સંભાવના દેખાઈ રહી છે. અત્યારે આંબા પણ સુકાવા લાગ્યા છે. હાલની વિષમ પરિસ્થિતિના કારણે આંબા ઉપર કેરીનું સામાન્યથી પણ ખૂબ જ ઓછું ઉત્પાદન જોવા મળી રહ્યું છે. ત્યારે કેરીના ભાવ આ વર્ષે મોડી સિઝન અને વાતાવરણની અસરના કારણે આસમાન આપશે તે નક્કી છે. ખેડૂતો સરકાર પાસે માંગ કરી રહ્યા છે કે તેઓને આર્થિક સહાય કરવામાં આવે. કેસર કેરી, જમ્બો કેસર જેવી કેરીઓ બધી અલગ અલગ કેરી થાય છે અને આ કેરી વિદેશમાં પણ જાય છે. અત્યારે આંબાનો મોર બહુ આવ્યો હતો, પણ એની અંદર જવાટ જ ન બેઠો. એના કારણે અત્યારે ખેડૂતને કોઈ સંજોગે આવક આવે એવો સાધન રહ્યા નથી. આ વર્ષે કેસર કેરીનું જે ફાલ આવ્યો હતો એવું હતું કે આ ખેડૂતને ધનવાન કરી દેશે, પણ આ અત્યારે આબોહવાને કારણે આ લિગ્નાઇટ પ્લાન્ટ, એક બાજુ અલંગ શીપ બ્રેકિંગ યાર્ડ, તેના કારણે અમારે આ આંબાનો પૂરી ફસલ નષ્ટ થઈ ગયેલી છે. ફ્લાવરિંગ થવું જોઈએ એ યોગ્ય રીતે થયું નથી, એટલે આંબાની અંદર કોઈ પણ પ્રકારનું આવરણ નથી. 1 થી 2% હશે વધીને, બાકી 95 થી 90% પાક આખો નિષ્ફળ ગયેલો છે. અને રોગ જે અમારે મધ્યો કહે છે, એ ગમે એટલી દવા છાંટવા છતાં પણ તેનું કોઈ રિઝલ્ટ આવતું નથી. એટલે આંબાનો પાક આ વર્ષે સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે. અમારા ગામની અંદર, આ વિસ્તારની અંદર લગભગ 5,000 ખેડૂત આ બાગાયત વિસ્તાર ખેતી આરે જોડાયેલા છે. તો સતત એ લોકો મહેનત કરતા હોય રાત દિવસ, અને પાક નિષ્ફળ જાય તો મને એવું લાગે આગામી દિવસોમાં જો આવું નવું રહેશે, જે કઈ કારણો હોય, પણ આવું નવું જો આ બાગાયત વિભાગમાં રહેશે તો લગભગ અમારે કાંઈ પાક કોઈ પણ ફેરબદલી કરવી પડે.